કેમ છો મિત્રો? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે બહાર નીકળે વરસાદ આવે એમ છે કે નહીં? તો એ ખરા કેવું વાતાવરણ છે. બહાર નીકળીને જોઈએ ને તો મિત્રો આવું વાતાવરણ જુઓ. વાર માથે છે. બે દિવસ તક વરસાદ આવતો નથી. આવે તો સારું. હવે પોપૈયો તો પાક અહીંયા ફળિયા મોટો મોટો હતો ને આવું વાતાવરણ હોય ને તો ફળિયા સીન ગજબ નો આવે. કેવો મસ્ત વ્યૂ આવે છે અત્યારે કુદરતીઓ. આપને લાગે આપણે જોઈએ કરી વરસાદ આવશે એવું લાગે છે હવે. કેમ કે અંબાલાલ આગાહી આપી છે ને આજની, આવશે તો ખરા એવું લાગે જ છે. તે વરસાદ આવ્યો તો ત્યાં ખડે કેવું વાડનું લીલું સમ થઈ ગયું. આપણે પાણી પાવી અને વરસાદના છાંટાથી કેટલો ફેર પડી જાય. પહેલાં આપણે મકાઈ વાવી હતી, કોડી કોડી થઈ છે જોઈએ આપણે. ખડે પણ નીકળી હોય કેટલું બધું થઈ ગયું છે. હારે એવડી મિત્રો મકાઈ થઈ છે. પાત્રાના પાન પણ મસ્ત થઈ ગયા. આમ જોઈને એમ લાગે, આમ મન થાય કે આજ તો પાત્રા ખાવા જ છે બનાવી. કેવો મસ્ત છે. રણકોટા કરો પાણી પણ જો. એમાં તે પછી પુદીનાની ચટણી હારું હોય ને, પાત્રા એવા મીઠા લાગે ને વાત જ પૂછવામાં. પાત્રા આમાં પુદીનો પણ એક નંબર છે. જુઓ કેવો મસ્ત પુદીનો છે. પાત્રાની હારે પુદીનાની ચટણી બનાવી હોય ને એક નંબર લાગે. તમે મિત્રો પાત્રાની સાથે પુદીનાની ચટણી ખાધી હોય તો કોમેન્ટ કરજો. કેવો મસ્ત પુદીનો થઈ ગયો. પડખેત નીકળવી ને સુગંધ કેવી મસ્ત આવે. સોમાં વાવ્યું એટલે આપણને લીંબુડી કે તળી પડશે, દરખેલ પડી જાય છે. તો કાંઈ નાખી જવું પછી આવડી. તમે મિત્રો આવું કરો છો તમે પણ, કે આવી રીતે કરવી તો ઝાડવા પવન આડા ન પડી જાય. આ બિલ્લી છે. કેટલા મોડા છે? બીજો પૂજ્યો છે. એમાં ક્યાં વાવી દીધી આપણે બે ત્રણ. જો બતાવું તમને, પાણી પણ પાઈ દીધું. વરસાદનું વાતાવરણ છે પણ પાણી પાઈ દઈએ ને આપણે. આવું શું છે અત્યારે વાતાવરણ.